જર્મનની લડાઈ અને રુદ્રનાથની ચડાઈ હારાને ફીણ આણ દે. ઓહો ક્યાં નજારા હે યાર. મને ખુદ ઉપર વિશ્વાસ નથી આવતો કે હું અહીંયા છું. એવો નજારો છે યાર. અંધારું થઈ ગયું છે અને અત્યારે ટ્રેક ઉપર અમારી 5 સિવાય કોઈ નથી. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર મહાદેવ બધાને. તો મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સગર ગામમાં. જો ભાઈ આ જે રૂમ રહ્યો ને ત્યાં અમે બધા રોકાણા હતા. ગઈકાલે તુંગનાથ કમ્પ્લીટ કરીને 2-3 વાગે અહીંયા પહોંચી ગયા હતા અને આજની નાઇટ અહીંયા કરીને હવે આજે આપણો ટ્રેક થવાનો છે રુદ્રનાથનો, એટલે કે ચોથા કેદારનો ટ્રેક કમ્પ્લીટ નહીં મતલબ શરૂ થવાનો છે. અને કહેવાય છે કે ભાઈ પંચ કેદાર છે ને, પંચ કેદારમાંથી સૌથી હાર્ડ જે ટ્રેક છે ને એ છે રુદ્રનાથનો ટ્રેક. તો એ આજે આપણે કરવાનો છે અને ત્યાર પછી જવાનું છે કલ્પેશ્વર. એટલે આપણું પંચ કેદારની જે યાત્રા છે ને એ થઈ જશે પૂરી. બાકી મારી પાછળનો નજારો જોવો, જ્યાં અમે રોકાણા હતા ને ત્યાંથી આવો નજારો. ને છોકરા બધા જો તૈયાર થઈ ગયા છે. ચાલો હવે જાશું, હર હર મહાદેવ. મહાદેવનું નામ લઈને સૌથી હાર્ડેસ્ટ જે ટ્રેક છે ને રુદ્રનાથનો પંચ કેદારમાંથી સૌથી અઘરો ટ્રેક છે રુદ્રનાથનો. બધા કહે છે કે રસ્તામાં રોકાવવું પડે, એક મિનિટ રસ્તામાં કરવું પડે પછી પૂગી એમ જોઈ છે. હવે જેમ થાય એમ આપણને રસ્તાની કાંઈ નથી છે નહીં. બધાય પહેલી વાર આવ્યા છીએ, જોઈએ હવે કઈ રીતે અમારો ક્યારે આ ટ્રેક પૂરો થાય છે. ફાઇનલી હવે છે ને રુદ્રનાથની યાત્રા અમારી શરૂ થાય છે. અને જો આ છે ગેટ, અહીંયાથી શરૂ થાય છે. ને વેધર જોવો ભાઈ, થોડી જ વારમાં હમણાં કેટલું ક્લિયર હતું, અત્યારે જો પાછું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. અને ચાલો અહીંયાથી છે ને હવે યાત્રા થાય છે શરૂ. હવે અમારી યાત્રા શરૂ થાય છે તો બોલો હર હર મહાદેવ. સગર ગામમાંથી ટ્રેકની શરૂઆત આપણે કરી દીધી છે. અને ટાઈમની વાત કરું ને તો અત્યારે ટાઈમ થશે 8:30, એટલે કે 8:30 વાગે આપણે આપણી યાત્રા શરૂ કરી છે. જોઈએ હવે ઉપર ક્યારે પહોંચવી. હજી તો અમે ખાલી 15 મિનિટ જેટલું ચાલ્યા છીએ અને પરસેવો ફૂલ વળી ગયો આવા વાતાવરણમાં. એટલું હાર્ડ છે આ. ये देखो वो लाल टी शर्ट वाला आगे जा रहा है, हम सब पीछे और धीरे 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 चल रहे हैं. અમે મિત્રો કેદારનાથ જઈએ, પછી મધ્યમેશ્વર અને પછી તુંગનાથ 3 કેદાર કમ્પ્લીટ કર્યા. અને હવે આ ચોથું કરીએ છીએ ને. બધા ટ્રેકમાં થોડું પબ્લિક તો હોય જ છે, પણ આ રુદ્રનાથ એક જ એવો ટ્રેક છે જ્યાં કોઈ પબ્લિક જ નથી. મતલબ અહીંયા બહુ એટલે બહુ જ ઓછા લોકો આવે છે. અમારી આગળ જો 3-4 લોકો જાય છે, બાકી અમારા સિવાય કોઈ એટલે કોઈ નથી. તો મિત્રો જંગલ વિસ્તાર આવી ગયો છે અહીંયા રસ્તામાં. અત્યારે અમારી સિવાય કોઈ એટલે કોઈ નહીં. જો પૂરા જંગલ વિસ્તાર. મિત્રો જો આ જે ગામ રહ્યું ને ત્યાં અમે રોકાણા હતા અને ત્યાંથી આટલા ઉપર આવતા રહ્યા છીએ ને અહીંનો નજારો વાદળની બરાબર છીએ અમે. અને જે આ બાજુ છે ને પહાડ છે ઊંચા ઉપર હોતન જવાનું છે. कैसा नज़ारा लग रहा है आपको जरा कमेंट करके बता दीजिए. हाँ થોડોક થાકી જવી પણ નજારો જોવા મળે એટલે મજા આવી જાય. મિત્રો આ ગામથી તમે 2-3 કિલોમીટર હાલો ને એટલે અહીંયા તમને નાસ્તા પાણી માટેની જગ્યા મળી જાય. અને થોડાક ઉપર આવો એટલે આવો નજારો જોવા મળી જાય. જો ભાઈ છે ને બધાએ વિડીયો કોલ કરીને બધાને દેખાડે છે. મિત્રો વ્યૂ જો ગાયબ થઈ ગયો વાદળાનો. ધુમ્મસ આવી ગઈ ને ધુમ્મસ અત્યારે છે ને અમાર સુધી પહોંચી ગઈ છે. ભાઈ જો વાદળાનો વ્યૂ મસ્ત જોવાઈ ગયો. અને અહીંયા એક પોરો વતન થઈ ગયો. બાકી કંઈ નહીં, હાલો ભાઈ મસ્ત મજાનો પોરો થઈ ગયો. મસ્ત મજાનો એક વ્યૂ અહીંયા હતો એ વતન જોઈ લીધો ને તમને બધાને દેખાડી દીધો છે. હવે છે ને ધીમે ધીમે આગળ હાલતા થઈ જાય. મિત્રો વાતાવરણ જો કંઈક આ રીતનું થઈ ગયું છે, ધુમ્મસ. અને લગભગ તો અત્યારે છે ને રુદ્રનાથની જે કહેવાય ને કે હાર્ડ ચડાઈ છે એ અમે ચડી રહ્યા છીએ બધા. આમ તો પહેલી વાર છે, આગળ કેવો રસ્તો હોય કંઈ ખબર નહીં. અત્યારે એવું લાગે છે કે બધાથી હાર્ડ છે ને એ અત્યારે અમે ચડી રહ્યા છીએ. શું લાગે ભાઈ? યસ, ખાલી એટલું જ બોલાય છે
કેમ કે થાકી ગયા છે. જો ભાઈ રસ્તામાં જ ઊભા રહી ગયા છે બધા. હા, ભાર્ગવભાઈએ જે કીધું હતું ને એ સાચી વાત છે. ભાર્ગવભાઈ કંઈક એવું કીધું હતું કે જર્મનની લડાઈ અને રુદ્રનાથની ચડાઈ હારા હારાને ફીણ અણદે. તો સાચી વાત છે, બધાને ફીણ આવી ગયા છે. ચાલો ચાલો મિત્રો, અહીંયા જો થોડીક દુકાનો છે અને અમે અત્યારે છે ને આજે રેડ રહ્યું ને રેડ ટપકું મતલબ કે 7.1 કિલોમીટર એટલું ચડીને આવ્યા છીએ. અને કેદારનાથનું મંદિર મતલબ કે રુદ્રનાથનું જે મંદિર છે એ છે 18 કિલોમીટરનું અને 7 કિલોમીટર કાપી નાખ્યું છે. અને જો આમ ગણીએ અમારી ભાષામાં તો 9-10 કિલોમીટર જેટલું લગભગ ચડી ગયા છું આપણે. ચાલતા ચાલતા અત્યારે છે ને અમે પહોંચી ગયા છીએ વીટી ગામ છે વચમાં એક મતલબ પડાવ છે એક. જો આ રીતે દુકાનો છે, આ બાજુ થોડીક દુકાનો છે અને જમવાનું મંગાવી લીધું છે દાળ ભાત दाल चावल. तो इसे बोलते हैं दाल चावल. और एक दो मैगी भी मंगा लिए है क्योंकि जिनको दाल चावल नहीं खाना होता है वो मैगी खाएंगे और ये जमवाનું અને રહેવાનું મળી જાય. જો આ બધી દુકાનો છે તો અમે છે ને જમવામાં દાળ ભાત મંગાવી લીધા છે. ચાલો ભાઈ, ભૂખ બહુ લાગી છે તો થોડુંક ખાઈ લઈએ. બપોરા કરીને પાછા ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ અને હજુ છે ને 4-5 કલાકનો રસ્તો છે. લગભગ 8-9 વાગ્યાની આસપાસ મંદિરે પૂછશું. ભાઈ બહુ એટલે બહુ જ હાર્ડ છે હો ભાઈ. જેમ વિડીયોમાં ને એમાં બધે જોયું હતું ને કે રુદ્રનાથનો ટ્રેક હાર્ડ છે તો હાર્ડ તો છે યાર. અને અત્યારનો નજારો ભાઈ ઉપરનો આવો બધો છે. જો અહીંયા મારા મિત્રો હલાવે છે ને એ નથી દેખાતા, એવું બધું છે. કા ભાઈ? હર હર મહાદેવ. રસ્તામાં કાંઈ હવે આવશે નહીં. ભાઈ જો છેલ્લું ઓલું આપણે જે જમ્યા ને ત્યાં લ્યુટી ગામ હતું. હવે મંદિર સુધી રસ્તામાં ક્યાં એટલે કાંઈ નહીં આવે. એટલે હવે તો મંદિરે ગમે એમ કરીને પૂગવાનું જ છે. પહાડ ચડી ગયા છીએ અને હજુ અહીંથી તો ઘણું બધું છે આગળ. અહીંયા એક મંદિર છે નાનું, જો તો મંદિરે દીવો કરી નાખ્યો છે અને માતાજીના દર્શન પણ કરી લીધા છે. ચાલો હવે આગળ ધીમે ધીમે હાલતા થઈ જાય. અહીંયાથી છે ને 8 કિલોમીટર છે હવે. મિત્રો અત્યારે થોડુંક એવું વેધર ખુલ્યું છે અને હવે છે ને હું તમને અહીંનો નજારો દેખાડી દઉં. હા હા ભાઈ ભાઈ, ओ देखो 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 क्या ही नजारा भाई साहब. થોડું વેધર ખુલી ગયું ને મજા આવી ગઈ હો ભાઈ ભાઈ ભાઈ. સમજો આ બધું, ઓ માય ગોડ, આવું નવું વેધર રહે ને તો હાલવાની મજા આવે યાર. વાદળા વાદળા બધું દેખાય. સમજો ક્યાં અમે આવી ગયા હે ભાઈ, આપણે ક્યાં આવી ગયા યાર? સ્વર્ગમાં. હા મિત્રો, કેવું વેધર ક્લિયર થયું ને. બધા ટી શર્ટ ને જેકેટ આવીને કાઢીને ફોટા પાડવા માટે વી ગયો. અને આ બાજુ વેધર પાછું હતું ને એવું થઈ ગયું છે. મસ્ત લોકેશન છે એટલે બધા જો ફોટા પાડવા માટે. હર હર મહાદેવ. અહીંયા એક પોરો ખાઈ લીધો છે ને પોરોમાં છે ને આપણે તો સો જાતી પહાડની ઉપર. कैसा फील करती ब्रो? હા, મજા આવતી. મજા આવતી? શરૂઆતમાં અઘરું લાગતી, પછી વાંધો ન આવતી. हाँ, અહીંયા આવીને છે ને અમારી બધાની ભાષા એવી થઈ ગઈ છે કે इधर मजा આવતી, ये होती, वो होती. हाँ भाई, भी बन जाती, अभी भी बन जाती. ये देखो हमारा पैर कैसी बन जाती? कैसी हो जाती. इसका पैर देखो ऐसा हो जाती. मैंने अपना नहीं देखा, शायद मेरा भी ऐसा ही हो जाती, लेकिन मुझे देखना भी नहीं है. बैग लेके वजन ज्यादा हो जाती तो इसलिए ऐसी. हाँ तो बैग मैं भी तो ले रहा था ना ब्रो. हाथ में से विस्की ने आंखों में पानी. अरे होए ओम नमः शिवाय, हर हर મહાદેવ બધા લખી નાખજો. બાકી આ ગીત ઉપર ફોકસ ના કરશો. થોડી વાર દોસ્તોની મસ્તી હોય. એ તો મસ્તી હોય યાર, કેમ કે મસ્તી કરવી ને તો મજા આવે ટ્રેકમાં. મિત્રો અમે તો અમારી ધ્યાનમાં ટ્રેક કરી જતા હતા. પાછળ વળીને જોયું ને ત્યારે નજારો દેખાણો. હવે ઢકાઈ ન જાય ને પેલા તમને થોડુંક દેખાડી દઉં. જો છે ને મસ્ત નજારો.
હજુ તો છે ને અહીંયા વેધર ક્લિયર નથી, નહીં તો એક નંબર નજારો હોય. મિત્રો અત્યારે જો વધારે ક્લિયર થઈ ગયું. ઓહો ક્યાં નજારા હે યાર. જો આ વ્યૂ મૂકીને જવું એમ નથી થતું, પણ જવું પડશે કેમ કે જલ્દીથી જે મંદિરે પૂગવાનું છે. ઘણો બધો ટ્રેક બાકી છે. બાકી વ્યૂ હાય 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 એક નંબર વ્યૂ આવે ભાઈ ભાઈ. હા મિત્રો અહીંયા જો અહીંયા તો કંઈક અલગ જ નજારો છે ભાઈ. અલગ કલરનું કંઈક પાછળથી આવે છે, પહાડની પાછળથી. અને બાકી ભાઈ 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 મસ્ત. અને આ ભાઈ હું છે ને કંઈ ખબર પડતી નથી ભાઈ સાહેબ. આ છે ને બીજી બાજુનો નજારો છે, અને આ નજારો તો તમે બધા જોઈ જ છે. ફરતો ફરતો આવો નજારો છે. આવા નજારા જોતા જોતા જાય છે બાબા રુદ્રનાથ પાસે. મસ્ત મજાનું વ્યૂ જોવા માટે છે ને અહીંયા બેસી ગયા છીએ. હાય 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 વાદળા જો, અને આ બાજુ જો ભાઈ તડકો આવે છે ને, કંઈક નજારો અલગ જ છે. ફોનમાં તમને છે ને નજારો જેવો દેખાય છે ને એવો દેખાશે નહીં. અહીંયા બેહીને જોવો ને, મને ખુદ ઉપર વિશ્વાસ નથી આવતો કે હું અહીંયા છું. એવો નજારો છે યાર. મસ્ત મસ્ત નજારા જોઈને હવે છે ને ધીમે ધીમે મંદિર બાજુ હાલતા થઈ ગયા છીએ. અને આ બાજુ જો ભાઈ બરફના પહાડોના તો નજારા છે જ તે. હવે ખબર નહીં અમે કેટલા વાગે અમે મંદિરે પહોંચવી. અને અમારી સાથે એક ન્યૂ મેમ્બર જો ભાઈ આ પણ અમારી સાથે જ છે. ચાલો હવે છે ને ધીમે ધીમે હાલતા થઈ જવી, કેમ કે હમણાં થોડી જ વારમાં અંધારું થશે. તો વાગી ગયા છે અત્યારે 8, અને જો અંધારું થઈ ગયું છે. અને અમે છે ને જે ટ્રેક ઉપર જ છીએ, અને અત્યારે ટ્રેક ઉપર અમારી 5 સિવાય કોઈ નથી. અને જે મંદિર છે 4-5 કિલોમીટર જેટલું આગળ. ચાલો તો આ છે રુદ્રનાથનો ટ્રેક અને અંધારું. અને આવા અંધારામાં અમે છે ને ખાલી 5 જ છીએ આ ટ્રેક ઉપર અત્યારે, પણ કંઈ વાંધો નહીં. મંદિર હવે સેટું નથી, મહાદેવનું નામ લઈને પોગી જઈએ. હર હર મહાદેવ. મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે રુદ્રનાથ. મહાદેવ 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 હર હર મહાદેવ. તો આપણે પહોંચી ગયા અને મંદિરે દર્શન કરવા ગયા હતા, પણ અત્યારે છે ને કબાટ બંધ હતા, એટલે પછી ત્યાં કંઈ દર્શન થયા નથી. દર્શન સવારે થશે ને પછી ત્યાં મંદિરે છે ને પ્રસાદી આપણે લઈને હવે છે ને જોવો ભાઈ મસ્ત મજાના રૂમમાં આવતા રહ્યા છીએ. અને રૂમ જોવો એક નંબર છે ભાઈ. બધા છે ને નથી અહીંયા કંઈ ટેન્ટ કે કંઈ, પણ આ જૂના મકાન હોય ને, જૂના મકાન એ રીતે મસ્ત મજાનું મકાન છે એક નાનું એવું. તો એમાં આજે અમારી નાઇટ થવાની છે. અને ખાસ તો તમને કહું ને, અહીંયા પૂગવામાં મતલબ કે અહીંયા રસ્તામાં જે નજારા જોયા ને ભાઈ ભાઈ આખી જિંદગી મતલબ એ યાદ રહેશે યાર. તો બીજી વાર ખબર નહીં અહીંયા આવવાનું થાય કે નહીં, પણ એ નજારા હંમેશા યાદ રહી જશે. કંઈ નહીં ભાઈ, કાલે છે ને આપણે મંદિરે મહાદેવના દર્શન કરશું. અને બાકી આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હા, ખાસ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી નાખજો. ચાલો બાય બાય.